હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે કંઈક 5:30. પેલા હું નાયા આવું ભાઈ પછી વાત કરીએ. પાણી ગરમ થાય છે ભાઈ. 3 weeks later. કપડાના તો ઢગલા પડ્યા આપણી પાસે પણ એના એક ને એક બ્લેક શર્ટ પહેરીને ગમીને પહોંચી જાવ. શૂઝમાં તો કાંઈ આપણે એવું બધું હોય નહીં, એક ને એક જોડી બધી બાજુ આવી લઈ જાય. હાલો પપ્પા આવે છે આપણને બસ સ્ટેન્ડ સુધી મૂકવા. હાલો આજનો પહેલો હોલ. ને વિન્ડો સીટ ની અસલી મજા તો આ બે છોકરાઓ લેતા હતા ભાઈ. પછી આપણે આવી ગયા આ બાજુ બેહવા. બાકી બધું તો ઠીક, પણ હવે કંટાળો આવતો હતો યાર કેટલી વાર. ત્યાર પછી આવી ગયું આપણું સાળંગપુર. હવે આપણે અહીંથી લઈ લીધા પ્રસાદી માટે પેંડા. 5 કલાકનું ટ્રાવેલિંગ કર્યા બાદ આપણે ફાઇનલી પહોંચી ગયા સાળંગપુર. ગમે ઘરે પણ આને બસમાં ન હોય યાર, બેહીને થાકી ગયા 5 કલાક એટલે. હવે પાછું આ જ બસમાં આપણે રિટર્ન જવાનું હોય, 2 વાગે પાછી આવશે. એમાં બેહીને ઘરે પાછા થઈ જાવ, એમાં પાછી 5 કલાક બેહવાનું. બોલ ને બોલ. દાદા દર્શન થઈ જાય એટલે દર્શન કરીને ભાગવાનું છે બરાબર. હું કેટલા ટાઈમ પછી 5-6 મહિના. ફાગણ મહિનામાં આવ્યો હતો ફાગણ મહિનામાં કે ચૈત્ર મહિનામાં આવ્યો હતો. આગળ ચૈતર એટલે ઓલા જન્મ જયંતિ હતી હનુમાન દાદાનો ચૈત્ર મહિનામાં. હા તો આવ્યો જ તો ને. હા ક્યારે? ચૈત્ર મહિનામાં. છેલ્લી વાર ક્યારે જઈ ગયા હતા ને? હા ચૈત્ર મહિનામાં તું આવ્યો હતો. અમે તો આવી ગયા. હલો આર્યું મંદિર. લેટ મી ઝૂમ. હા આમ જોવા જાવ તો ટ્રાફિક આમ લાગે વધારે, પણ જલ્દી વાર આવી જાય અમે તો દર્શનમાં. વધીને 5-7 મિનિટ જેટલું લાઈનમાં આવેલા, ત્યાં તો પછી વારો આવી ગયો. પણ હાલો તમે પણ દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ. જય. બહુ જ જોરદાર દર્શન થઈ ગયા હવે આપણે. આજથી શૂઝ પહેરીને ભાઈ જાય. મમ્મી પણ ઊભી હોય છે જાય. હાલો મમ્મીએ કીધું હતું કે અહીંયા બેસી જાય છે, તો આપણે થોડીક વાર વેટ કરીએ, અમને આવશે. તડકો જ છે બધી યાર બધી બાજુ. હવે બેઠા. સાળંગપુર આવીને જેને કંઈક અલગ જ પોઝિટિવ એનર્જી ફીલ થાય. શું કેવું તમારું? થઈ ગયા દર્શન રેડી? સરસ થઈ ગયા. તારે ટ્રાફિક એવું બધું નથી, શાંત છે બધું. વ્યવસ્થિત છે એટલે ટ્રાફિક તો છે વ્યવસ્થિત. હવે કેટલા લેવા જવા અંદર આવજો. હાલો કેટલા વાગ્યા? વાગ્યા 12:41. ઓલી બસ ના એનાથી વાર છે. એક ને 55 આવે. હે પ્રસાદ હા જાવું ફટાફટ. વાર લાગશે. એવું લાગશે ફટાફટ નીકળી જાવ આપણે 2 વાગે. બે હાઈરે બેસી જાવ. હાઈ લાગે છે ફટાફટ જવા દઈશ જેન્ટ્સ લેડીઝ ભેગા. જાય તો ખરા. હાલો ફટાફટ. હાલો હજી થોડો ઘણો ટાઈમ છે એમ તો આપણી પાસે. પ્રસાદી લઈ નાખીએ. નથી હાવ ખાલી પડ્યું બધું. દર્શન બાકી હનુમાન જયંતિના દિવસે કોઈ આવો તો ખબર પડે. દર્શન થઈ ગયા એમ કહી દો. હાલો શંકર કરો હવે આના સ્વાદ સામે તો ભાઈ 5 સ્ટાર હોટલ ટૂંકી પડો. કેલેન્ડર લેવાનું હોય ને ખાલી અહીંયા ચડી જાય છે ને. અહીંથી નહીં જવાય છે. હેલું પડે યાર. હાલ 3 કેલેન્ડર. હાલો ગોલ્ડન. હવે કઈ વસ્તુ બેન?
અહીંયાથી આપણને હનુમાન ચાલીસા મળી, પણ આમાં ખાસ વાત એ છે કે આમાં છે ને બધા એક એક પંક્તિના અર્થ લખેલા છે, એટલે આ વસ્તુ સારી વાંચવા ચાલો. મારો દર્શને થઈ ગયા, પ્રસાદ લેવાઈ ગયો, આ બેનના કેલેન્ડરે લેવાઈ ગયા. અને હવે 2 વાગ્યાની બસ છે, 1:30 વાગ્યા, ટિકિટે મળી જાય. પાછા 5 કલાકની જર્ની અને પાછા ઘર ભેગા. મજા આવી ગઈ. બાકી અમારે પૂનમમાં ને રાત રોકાવાની હોય અહીંયા, પણ આ વખતે કઈ મેળ થયો નહીં હો. હાલો, મન ફરી ગયું. અમે તો આવીને બસ સ્ટેન્ડે બેસી ગયા, પણ બસ હજી રસ્તામાં જ છે. થોડી વાર બાદ પછી આપણી બસ આવી ગઈ 9722. આપણે હતી જગ્યાએ આપણે પાછા આવી ગયા. હાલે કરતો પણ આઈફોનમાં થઈ ગયા સ્ટોરેજના વાંધા, એટલે પછી જો વિડીયો ટ્રાન્સફર કરવા પડે અત્યારે. પછી તો જોત જોતામાં થઈ ગઈ સાંજ, અને પછી અજય દેવગનભાઈની વિમલના દર્શન થયા. બોલો જુવા કેસરી. આજકાલના પેટ્રોલ પંપ પણ કેવા મસ્ત એસ્થેટિક લાગે નહીં? હવે પછી આવી ગયું અમારું ગામ, અને પછી બસે મને આંખ મારતા મારતા કીધું બાય બાય. ચાલો હવે નીચે છે ને મસ્ત એવી કમેન્ટ કરતા જાઓ જય બજરંગબલી, અને વિડીયોને લાइक કરી दो. और तुम लोग आता है वीडियो देखता है पर सब्सक्राइब नहीं करता है, ऐसा थोड़ी चलता है. आने का वीडियो देखने का और सब्सक्राइब करके जाने का, ठीक है? चलो आओ जो.